મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરે તેના પર એક દિવસની ગુજરાત મુલાકાતે રહેલા પીએમ મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ અને પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। ₹22,500 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્લાન્ટ ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન અપાવશે। આ પ્લાન્ટમાંથી ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર મેમરી ચિપનું વ્યવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ પણ શરૂ થઈ ગયું છે। ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો આ પહેલો પ્રોજેક્ટ છે। સપ્ટેમ્બર 2023માં તેનો શિલાન્યાસ કરાયો હતો। પીએમ મોદીના પ્રવાસથી ગુજરાતમાં રોજગારીની નવી તકોની સાથે હાઈટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ મોટી તેજી આવવાની અપેક્ષા છે। ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત મુલાકાતે છે ત્યારે તેમણે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। સેમિકન્ડક્ટર ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો આ પહેલો પ્રોજેક્ટ છે। સપ્ટેમ્બર 2023માં તેનો શિલાન્યાસ કરાયો હતો। પીએમ મોદીના પ્રવાસથી ગુજરાતમાં રોજગારીની નવી તકોની સાથે હાઈટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ મોટી તેજી આવવાની અપેક્ષા છે। ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। તો આ પ્લાન્ટ ભારત ચિપ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરશે। અહીં એઆઈ માટે જરૂરી એસએસડી અને રેમ જેવા ઉપકરણોનું નિર્માણ થશે। અહીં નિર્મિત ક્લીન રૂમ હવે વિશ્વના સૌથી મોટા ક્લીન રૂમની યાદીમાં સ્થાન પામ્યું છે। સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદનમાં હવામાં રહેલો એક અતિ સૂક્ષ્મ કણ પણ ચિપને નષ્ટ કરી શકે છે। તેથી સાણંદના પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ વાતાવરણ ઊભું કરાયું છે। પીએમ મોદીની મુલાકાતને લઈ સમગ્ર રૂટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત મુલાકાતે છે। સાણંદમાં જે પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। માઇક્રોન સેમિકન્ડક્ટરની એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાત હવે સેમિકન્ડક્ટરનું હબ બન્યું છે। અહીંથી મેડ ઇન ઇન્ડિયા ચિપ બનશે। અમદાવાદના સાણંદ સ્થિત માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ પીએમના હસ્તે સુવિધાનો પ્રારંભ કરાયો છે। ઉદ્ઘાટન કરાયા બાદ વડાપ્રધાન મોદીએ કંપનીમાં સુવિધાનું નિરીક્ષણ કર્યું। માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની એટીએમપી સુવિધા ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ રોડ શો યોજ્યો અને થોડીવારમાં તેઓ સભાને પણ સંબોધિત કરવાના છે। તો સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે। એસએસડી અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે। 5,000 લોકોને રોજગારી મળશે। જ્યારે દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ ગુજરાતથી બનશે। તો ગુજરાતમાં માઇક્રોનની એટીએમપી સુવિધા શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થવાની છે। તો પીએમ મોદી માઇક્રોન એટીએમપી સુવિધાનું નિરીક્ષણ કરી રહ્યા છે। સાણંદ સ્થિત માઇક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને સુવિધાનું નિરીક્ષણ કરી રહ્યા છે। તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પીએમએ માઇક્રોન સેમિકન્ડક્ટરની એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું અને હાલમાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। અમદાવાદના સાણંદ સ્થિત છે માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસેમ્બલી ટેસ્ટિંગ માર્કિંગ અને પેકેજિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે। ઉદ્ઘાટન કરાયા બાદ વડાપ્રધાન મોદીએ કંપનીમાં સુવિધાનું નિરીક્ષણ કરી રહ્યા છે। માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની એટીએમપી સુવિધાના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીએ રોડ શો પણ કર્યો હતો। ₹22,500 કરોડથી વધુના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો પહેલો પ્રોજેક્ટ છે। ગુજરાત હવે સેમિકન્ડક્ટરનું હબ બન્યું છે અને અહીંથી જ
મેડ ઇન ઇન્ડિયા ચીપ બનવાની છે. Sir, your presence here doesn't just inaugurate a building, it ignites an era. Welcome to a milestone that the global semiconductor ecosystem has been waiting for. We also extend our warm welcome to Shri Bhupendra Bhai Patel, Honorable Chief Minister of Gujarat, Shri Ashwini Vaishnav Ji, Honorable Union Minister Sir, Shri Harsh Bhai Sanghvi, Honorable Deputy Chief Minister,